म्यूजिक मामा मारी पद्मा ने करी मैं जुहार मारी प्रीतड़ी रही मारी प्रीत। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે પદ્મા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। તો એ તમે નીચે જોશો તો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો અહીંયા તમે જોશો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ કયો છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપી છે, તો ત્રણેય પ્રોજેક્ટની તમારે એલાઇટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે અહીંયા શું કરવું છે, અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમે કઈ રીતે હશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોઈ શકો છો મેં તમને કાંતે બેકગ્રાઉન્ડ આપેલું છે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। એ તમારે ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારા બ્લર આઉટ ઓપ્શનમાં જવાનું છે, જે ગોસમ બ્લર ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તમારે કંઈક કાંતે વધારે લેવાનું છે, કંઈક 200 કરી લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આ જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। અને આની લેન્થ છે તે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે। આટલું કામ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને હવે આવી જવાનું છે તમારે ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર। તો ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર આવશું તમને કંઈક કાંતે ફોટો એનિમેશન પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 85 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કહું છે, હવે અહીંયા જે મેં તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ કરીને જે ગ્રુપ આપ્યું છે એ ગ્રુપને તમારે અહીંયા એના પર લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરવાનું છે, લેયર ઓપ્શનમાં જઈ અને કોપી કરી લઈશું। કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા હાથે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, લેયર ઓપ્શનમાં જવાનું છે અને પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો એટલે આપણે ફોટો એનિમેશન પ્રોજેક્ટવાળી જે ગ્રુપ હતું એને અહીંયા આવી જશે કમ્પ્લીટ। અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રુપ છે ને નીચે તમારે અહીંયા લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। આ રીતે ગ્રુપ આવી જાય તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવાનું છે ને અનગ્રુપ પર ક્લિક કરશો એટલે તમારું ગ્રુપ અહીં અનગ્રુપ થઈ જશે અને જે ફોટો એનિમેશન છે આપણે અલગ અલગ બનાવેલ છે બધા એનિમેશન એ કમ્પ્લીટ લાગી જશે। તો હવે આની અંદર તમારા ફોટા કઈ રીતે લગાવવાનું છે એ સૌથી પહેલાં તમને બતાવી દઉં। તો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને નીચે તમને એક લેયર જોવા મળશે, એડ પિક કરીને જે બ્લેક કલરની લેયર છે, બરાબર। તો એના પર ક્લિક કરી અહીંયા કલર એન્ડ ફિલમાં જવું છે, સ્ટાર ઓપ્શન છે આ સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે જેનો પર તમે વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય એને તમારો ફોટો અહીંયા લઈ લેવાનો છે। તો આપણે અહીંયા આ ફોટો છે ને અહીંયા એડ કરી દઈશું એટલે નીચે જે બેકગ્રાઉન્ડ છે એની અંદર આપણો ફોટો લાગી જશે। પછી તમારા ઉપર ગ્રુપ 3 કરીને એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ 4 લેયર જોવા મળશે, તો નીચે જે ગ્રુપ એક માર્ક્સવાળી 2 લેયર છે તો બંને લઈને તમારા ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે ગ્રુપ એક માર્ક્સ લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે।
એડિટ ગ્રુપની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમારો જે પણ ફોટો ફોટાને તમારે લઈ લેવાનું છે. ફોટાને તમારે ત્યાં નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જશું. ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી દઈશું ને પછી આપણે ફોટાને અંતે જોઈશું કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. અને જો ફોટો તમારે ફૂલ ફ્રેમમાં સેટ ના થાય તો તમારે ઇફેક્ટમાં જવું છે. એડિટ પર ક્લિક કરી અહીંથી તમારે એક ઇફેક્ટ લઈ લેવાનું છે. તમે જો ટેલ્સ કરીને છે તો ઇફેક્ટને આપણે લઈ લઈશું. અહીંયાથી આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો નીચે એક મિરરવાળું બટન છે એને ઓન કરી દેવાનું છે. એટલે કે કારણે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીનની અંદર આવી જશે. બરાબર, તો આ રીતે તમારું મિરરવાળું બટન છે અહીંયાથી ઓન કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, હવે અહીંયાથી આપણે બહાર નીકળી જવું છે. પછી આપણે બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવું છે. અહીંયા પણ સેમ એ જ રીતે +9 પર ક્લિક કરી મીડિયા જશું ને જે પણ ફોટો હોય ફોટાને લઈ લેવાનું છે. ફોટાને નીચે લાવી દઈશું કંઈ કારણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જશું. ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી અને ફ્રેમની અંદર ફોટાને સેટ કરી અહીંયાથી બહાર નીકળી જવું છે. બંને ફ્રેમની અંદર ફોટા લાગી જાય તમારે શું કરવું છે, જો આ ગ્રુપ નાનું થઈ ગયું છે તો એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. બરાબર, તો અહીંયા શું કરશું આપણે અહીંયા ખેંચી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી અહીંથી બહાર નીકળી જવું છે. નીચે આપણે જે ગ્રુપ હતું એની અંદર તમે જોજો કમ્પ્લીટ આ રીતે એનિમેશન લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે શું કરવું છે, હવે તમારે આવી જવું છે આગળ. અહીંયા તમે જોજો આગળ જે બીટમાર્ક છે ત્યાં, તો અહીંયા પણ તમને સેમ એ જ રીતે એક બ્લેક લેયર જોવા મળશે ને એક ગ્રુપવાળી લેયર જોવા મળશે. તો આગળ મેં કીધું એ રીતે તમારે ફોટો એડ કરવાનો છે. બરાબર, તો બ્લેક લેયર છે એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલ્ડમાં જવું છે, સ્ટારમાં જવું છે ને અહીંયાથી જે પણ ફોટો હોય ફોટાને આપણે લઈ લઈશું. તો આ ફોટો છે ને અહીંયા લઈ લઈશું. પછી આપણે ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીંયા પણ તમને 4 લેયર જોવા મળશે. તો ગ્રુપ એકમાં લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે સેમ રીતે આગળ જે 2 ફોટા એડ કર્યા એ રીતે અહીંયા ફોટા એડ કરી લેવાનું છે. બરાબર, તો અહીંયાથી અને સાઈઝ આપણે અહીંયાથી ઓછી કરીશું અને અહીંયા આપણે સેટ કરી લેવું છે. પછી બહાર નીકળી જવું છે. બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ એક લેયર ફોટાને એડ કરશું. ફોટાને નીચે લાવી દેવું છે ને આની પણ સાઈઝ ઓછી કરી અને અહીંયા આપણે સેટ કરી લેવું છે કંઈક આ રીતે. બરાબર, તો આ રીતે ફોટા સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે. બહાર નીકળશો એટલે એનિમેશન 2 છે એ પણ અહીંયા કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમે જો આગળ જેટલી પણ લેયર જોવા મળશે બધેની અંદર આ રીતે તમારે ફોટા એડ કરી લેવાનું છે. તો આપણે બધેની અંદર તમને ફોટા એડ કરી નથી બતાવતા. જો બધેની અંદર ફોટા એડ કરશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે. તો આગળ મેં તમને શીખવાડ્યું એ રીતે તમારે બધા ફોટા છે તે એડ કરી લેવાનું છે. પછી તમારે શું કહું છે, ફોટા લાગી જાય એટલે તમારે શું કહું છે અહીંયા ઉપર આવી જવું છે. તો ઉપર તમને જોઈ શકો છો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે વ્હાઇટ ઇફેક્ટ કરીને. બરાબર, તો એને આપણે અત્યારે કંઈ નથી કરવાનું. સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા આપણે શું કરશું, મેં તમને કાર્તિક ટેક્સ્ટમાં ગયા પછી તમે જોઈ શકો છો મામા મારી પદ્માને કહેજો જાજા કરીને જુહાર કરીને આપણે એક ટેક્સ્ટ મીજી બનાવ્યું છે. તો ટેક્સ્ટ મીજીને તમારે કંઈક આ અહીંયા સેટ કરી લેવાનું છે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, તો ટેક્સ્ટ મીજી આ રીતે ઉપર સેટ થઈ જાય એની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈક આ રીતે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને આ જે પીએનજી છે ને નીચે અહીંયા કંઈક તમારે સેટ કરી દેવાનું છે. જે ઇમોજી લેયર છે ને નીચે હવે તમારે આની અંદર સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લેવા માટે અહીંયાથી બહાર નીકળી જશું. બહાર નીકળશું એટલે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે ને ઓપન કરશો તમને કંઈક આ રીતે સોંગ્સ પ્રોજેક્ટ છે તે કમ્પ્લીટ લખેલો જોવા મળી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરાબર, અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. અને મિત્રો તમે હજુ સુધી જો આ લેયર છે અને કઈ રીતે લગાવવાનું છે તમને સૌથી પહેલાં જણાવી દો. બરાબર, તો આ લેયર છે ને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. લેયર ઓફ જઈ અને કોપી કરી દઈશું. અહીંથી બહાર નીકળી જવાનું છે ને હવે તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટની અંદર આવવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમારે શું કરવાનું છે, તમને એક બીટમાર્ક જોવા મળશે 0.9 સેકન્ડે. તો ત્યાં આવી જવું છે. લેયર ઓફ જઈ અને પેસ્ટ લેયર કરી દેવાનું છે. એટલે નીચે તો બીજું આપણે સોંગ સાથે કમ્પ્લીટ જે સોંગ્સ લેયર છે એ કમ્પ્લીટ આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમારે શું કરવાનું છે, સોંગ્સ લેયર છે ને નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે. બરાબર, વ્હાઇટ ઇફેક્ટ છે એની નીચે. અને હવે તમારે શું કરવાનું છે, જે વ્હાઇટ ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરી એનું આપણે બંધ સુધી ચાલુ કરવાનું છે. અને હવે તમારે ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે. અનગ્રુપ પર ક્લિક કરશો એટલે તમારી જે વ્હાઇટ ઇફેક્ટ હતી બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે. તમે સ્ટાર્ટિંગમાં અહીંયા જોઈ શકો છો. તો આગળ આવશો અહીંયા પણ લાગી જશે. તો જ્યાં જ્યાં આપણા ફોટા બદલાય છે ત્યાં બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે એ ઇફેક્ટો છે તો અહીંયા કમ્પ્લીટ લાગી ગઈ છે. તો ઉપર તમને એક રેક્ટેંગલ લેયર જોવા મળશે એનો આપણે બંધ હશે અને ચાલુ કરશો એટલે સિમ્પલવાળી ઇફેક્ટ પણ વિડીયોની અંદર લાગી જશે અને આપણો વિડીયો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો. તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો મળશે. થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે.
તો હવે તમારા સ્ટેટસને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.